નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે પાઠ્યપુસ્તકના આધારે ભૂગોળના અગત્યના પરીક્ષાલક્ષી એમસીક્યુ લઈને આવ્યો છું. તે આપણે શરૂ કરીએ. માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને શું કહે છે? સાંસ્કૃતિક નકશો, ભૌતિક નકશો કે ટોપોગ્રાફિક નકશો? તો માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશો કહે છે. તો ટોપોગ્રાફિક નકશો એટલે શું? એટલે કે ઊંચાઈ, નીચાઈ, સમોચ્ચ રેખાઓ સાથે વિગતવાર દર્શાવેલ ભૂગોળ. જોઈ લઈએ કેવો છે આ નકશો. આ જોઈ શકો છો, આ નકશાને ટોપોગ્રાફિક નકશો કહેવામાં આવે છે. વિશ્વનું સૌથી ઊંચું શિખર એટલે કે માઉન્ટ એવરેસ્ટ કઈ પર્વતમાળામાં છે? હિમાદ્રી, હિમાચલ કે શિવાલિક કે ઉપર પૈકી એક પણ નહીં? હિમાદ્રી. જાણીએ હિમાદ્રી વિશે. આ પર્વતમાળાની સરેરાશ ઊંચાઈ આશરે 6100 મીટર છે અને તેની પહોળાઈ લગભગ 25 કિલોમીટર છે. હિમાદ્રી પર્વતમાળાના ઉત્તર પશ્ચિમમાં નંગા પર્વત આવેલો છે અને ઉત્તર પૂર્વમાં નામચા બરવા આવેલું છે. જ્યારે રણમાં રેતીના ઢૂવા વિશાળ વિસ્તાર નિક્ષેપિત થાય તેને શું કહે છે? લેઓસ, ડ્રમલિન, મહેરાબ કે ટાન? જ્યારે રણમાં રેતીના ઢૂવા વિશાળ વિસ્તારમાં થાય તેને લોએસ કહે છે. બાજુમાં જોઈ શકો છો, આ રીતની રચનાને લોએસ કહે છે. કેવો રંગ હોય છે તેનો? પીળાશ કે ફિક્કો ભૂરો? હિમ નદી દ્વારા લાવવામાં આવેલા પદાર્થો જેમ કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા તેના પ્રવાહ દરમિયાન નિક્ષેપિત થતા ટેકરીરૂપ ભૂમિ સ્વરૂપ રચાય તેને શું કહેવામાં આવે છે? એસ્કર, ડ્રામલિન, મોરેન કે પછી લોએસ? જવાબ છે ડ્રામલિન. યાદ રાખજો, નવો પ્રશ્ન છે કે હિમ નદી દ્વારા લાવવામાં આવેલા પદાર્થો જેમ કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા તેના પ્રવાહ દરમિયાન નિક્ષેપિત થતા ટેકરી રૂપે રચાઈ જાય તેને ડ્રામલિન કહેવામાં આવે છે. પૃથ્વી પર ઊંચાઈ વધતા ક્ષોભ આવરણમાં પ્રતિ 1 કિલોમીટર ઊંચાઈએ આશરે કેટલું તાપમાન ઘટે છે? 3 ડિગ્રી, 6.5 અંશ સેલ્સિયસ, 9.8 ડિગ્રી અંશ સેલ્સિયસ કે 1 ડિગ્રી સેલ્સિયસ? જવાબ છે 6.5 ડિગ્રી સેલ્સિયસ. ક્ષોભાવરણ. ક્ષોભાવરણ વિશેની કેટલીક ડિટેલો જોઈ લઈએ જે પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે. ક્ષોભાવરણમાં એવી ઊંચાઈ જ્યાં તાપમાન ઘટવાનું બંધ થાય તેને શું કહે છે? ક્ષોભ સીમા કહે છે. ક્ષોભ સીમાથી ઉપર કાયમ સમતાપ આવરણની ઊંચાઈ આશરે કેટલી હોય છે? 30 થી 50 કિલોમીટર. અને ક્ષોભ આવરણ પૃથ્વીની પૃષ્ઠભૂમિ પર આવેલા એટમોસ્ફિયરનો સૌથી નીચલો સ્તર છે. યાદ રાખજો ક્ષોભ આવરણના 3 પોઈન્ટ. આ વાયુની ટકાવારી છે જે પણ પરીક્ષામાં સીધી પૂછાઈ જાય છે. ધ્યાન રાખજો, આવા નાના પ્રશ્નો જ ભૂલ કરાવે છે. પૃથ્વી પર નાઇટ્રોજનનું પ્રમાણ સૌથી વધુ છે. કેટલું છે? 78.3%. ઓક્સિજનનું પ્રમાણ આશરે 20.99% એટલે કે 21% છે. આર્ગોન 0.93% છે અને કાર્બન ડાયોક્સાઇડ જે ફક્ત 0.03% છે અને સૌથી ભારે પણ કાર્બન ડાયોક્સાઇડ જ છે. પૂછાઈ ગયેલા પ્રશ્નો આ ટોપિક પરથી. ઓઝોન વાયુનું સ્તર કયા આવરણમાં આવેલું છે? જવાબ છે સમતાપ આવરણ. વાતાવરણમાં સૌથી નિષ્ક્રિય વાયુ કયો છે? તમામને ખબર છે, આર્ગોન. જેટ વિમાનો ઉડવા માટે કયું આવરણ સૌથી વધુ અનુકૂળ આવે છે? જવાબ છે સમતાપ આવરણ. ઉલ્કાઓ કયા આવરણમાં આવીને સળગી જાય છે? મધ્ય આવરણ.
આ પ્રશ્નો એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો ફરીવાર પૂછાવાના વધારે ચાન્સ રહે છે, તેથી જોઈ લેજો એકવાર. જમીન પર જોવા મળતા ખડકોના નાના મોટા ટુકડા અને કાંકરા તેમજ માટીની રચના જે અજૈવિક હોય છે તેને શું કહે છે? આ જૈવિક નથી, અજૈવિક છે. તેને શું કહે છે? મોરેન, રેગોલિથ, લોએસ કે ડ્રામલિન? તેને રેગોલિથ કહે છે. જમીન પર જોવા મળતા ખડકોના નાના મોટા ટુકડા અને કાંકરા માટીની રચના જે અજૈવિક હોય છે તેને રેગોલિથ કહે છે. જ્યાં વરસાદનું પ્રમાણ વધારે અને સિંચાઈની સગવડ વધારે હોય તેવા વિસ્તારોમાં કઈ ખેતી કરવામાં આવે છે? સઘન એટલે કે વ્યાપારી, આદ્ર ખેતી, પશુપાલન અને વન્ય ખેતી. જવાબ આવશે આદ્ર ખેતી. કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે? અહેમદાબાદ. આ તમામને ખબર છે, પણ તેના પરથી પ્રશ્ન. કયા શહેરને જાપાનનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે? ઓસાકા. વારંવાર પૂછાતો પ્રશ્ન છે. કોણે આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ કહેવામાં આવે છે? જવાબ છે પોલાદ ઉદ્યોગ. સૌથી અગત્યનો પ્રશ્ન આ વિડીયોનો. સૂર્યનો કાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? 1, 2, 3 કે 4? જવાબ આવશે 2 વાર. કાંતિવૃત્ત એટલે શું? સૂર્યનો દેખાતો માર્ગ આકાશમાં જે છે તેને કાંતિવૃત્ત કહે છે. સૂર્યનો દેખાતો જે માર્ગ આકાશમાં છે તેને કાંતિવૃત્ત કહે છે. જ્યારે સૂર્ય કાંતિવૃત્ત પરથી પસાર થઈને વિષુવવૃત્તને કાપે ત્યારે વિષુવ બને છે. કોઈ મિસ્ટેક નથી, વિષુવ જ બને છે. જ્યારે સૂર્ય કાંતિવૃત્ત પરથી પસાર થઈને વિષુવવૃત્તને કાપે ત્યારે વિષુવ બને છે. આ ઘટના વર્ષમાં 2 વાર બને છે. એક છે વસંત વિષુવ એટલે કે 21 માર્ચના રોજ અને બીજી છે શરદ વિષુવ આશરે 23 સપ્ટેમ્બરના રોજ. વિષુવના દિવસે શું થાય છે? જાણવા જેવું છે. સમગ્ર પૃથ્વી પર દિવસ અને રાત સમાન થઈ જાય છે. સૂર્ય સીધો વિષુવવૃત્ત પર ઊભો રહે છે. બાજુના ફોટામાં તમે જોઈ શકો છો. આ જો નીચેમાંથી કઈ બાબત પર્વત સાથે જોડાયેલ છે? 1. તેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી આશરે 900 મીટરથી વધુ હોય છે અને 2. તે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખર ધરાવે છે. બંને સાચા છે, બંને ખોટા છે તે જણાવો. પર્વત સાથે જોડાયેલી બાબત. બંને સાચા છે. પર્વતના મુખ્ય 3 પ્રકાર છે: વળાંક પર્વત, બ્લોક પર્વત અને અગ્નિજ પર્વત. વળાંક પર્વત પૃથ્વીની સપાટીના વળાંકથી બને છે. ઉદાહરણ તરીકે હિમાલય અને આલ્પ્સ. યાદ રાખજો, વળાંક પર્વતમાં MCQમાં પૂછાઈ શકે કે ઉદાહરણમાં કોણ કોણ આવે. 4 પ્રશ્નો આપ્યા છે, હિમાલય અને બાકીના 3 પર્વતોના નામ. તો તમારે હિમાલય ટીક કરવાનું રહેશે. બ્લોક પર્વત ભંગાણથી બને છે. બ્લોક પર્વત શેનાથી બને છે? ભંગાણથી. તેના ઉદાહરણ કયા છે? વસ્થિન પર્વત, બ્લેક ફોરેસ્ટ જે યુરોપમાં આવેલો છે. ત્રીજો છે અગ્નિજ પર્વત. જ્વાળામુખી પ્રવૃત્તિથી બને છે. જેમાં ઉદાહરણ છે માઉન્ટ ફુજી જે જાપાનમાં છે અને માઉન્ટ એટેના. પતકાઈ ટેકરીઓ અરુણાચલ પ્રદેશમાં આવ્યું છે. તો લુઈસની ટેકરીઓ ક્યાં આવેલી છે? નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ કે મેઘાલય? જવાબ છે મિઝોરમ. કઈ જોડ ખોટી છે? બંગાળ, કુલ્ટી, ઝારખંડ, જમશેદપુર, કર્ણાટક, ભદ્રાવતી, આંધ્રપ્રદેશ, બર્નપુર. આવો પ્રશ્ન આવી જાય તો તમને તકલીફ કરી શકે છે. જવાબ રહેશે આંધ્રપ્રદેશ, બર્નપુર. બાકીની 3 જોડ સાચી છે. કયું વિધાન ખોટું છે? આ પાઠ્યપુસ્તકમાં આપેલા શબ્દો છે અને તેના આધારે પ્રશ્નો બનાવેલા છે. કશીશ જેને સોનું, ચાંદી,
પ્લેટિનમ કિંમતી ધાતુમય ખનિજો તરીકેની ગણતરીમાં આવે છે. આ તેના નામ છે: કિડની, બોક્સાઇટ, ટિટેનિયમ અને મેગ્નેશિયમ જેવી ધાતુમય ખનિજ. ધ્રુવી તો ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે જેવી અધાતુમય ખનિજ. નિધિ જેમાં સીસુ, તાંબુ અને લોખંડ. ઉપર પૈકી કયું વિધાન ખોટું છે? ધ્રુવી, ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજો છે, તે ખોટું છે. સાચા જોડકા જોડો. પ્રસ્તર ખડકો, રૂપાંતરિક ખડકો અને આગ્નેય ખડકો. આગ્નેય ખડકોમાં ગ્રેનાઇટ, રૂપાંતરિક ખડકમાં આરસ પહાડ અને પ્રસ્તર ખડકમાં ચૂનાના પથ્થર. એક પ્રશ્ન છે કે અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? આન્સર નથી આપ્યો કારણ કે જરૂર નથી. વિકલ્પો પણ નથી આપ્યા કારણ કે સીધો આન્સર ખબર પડી જવો જોઈએ, જે છે માળવાનો. ભારતમાં વિશાળ પ્રમાણમાં મળતો અભ્રક કયો છે? બાયોટાઇટ, ફ્લોગોટાઇટ, મસ્કોવાઇટ કે લિપિડોલાઇટ? જવાબ છે મસ્કોવાઇટ. બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કેટલામું સ્થાન છે? બીજું. તો પછી પ્રથમ સ્થાને કોણ છે? પ્રથમ સ્થાને ઉત્તર પ્રદેશ છે. આ હતા આજના ભૂગોળના MCQ, જે પરીક્ષા લક્ષી છે અને કામમાં આવી શકે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.